તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 20 માર્ચ 2026 અને વાર થયો છે શુક્રવાર. ત્યારે ગુજરાત રાજ્યમાં આજે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી ગુજરાત રાજ્યમાં વાવાઝોડાનું તાંડવ ચાલવાનું છે. ગઈકાલે તો માત્ર ટ્રેલર હતું, પિક્ચર હજુ બાકી છે. ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન, કારણ કે આજે 20 તારીખ થઈ છે ને આખો દિવસ ગુજરાતમાં તાંડવ મચાવનારા વરસાદો સાથે ખૂંખાર માવઠાને લઈને સૌથી ખતરનાક આગાહીઓ સામે આવી રહી છે. તેની વચ્ચે લાઈવ સિસ્ટમો જે સામે આવી રહ્યા છે તે મુજબ ગુજરાત રાજ્યમાં હવે જે છે તે આગામી કલાકો નવા જૂની જોવા મળશે. ગઈકાલે ગુજરાત રાજ્યમાં ખૂબ જ વધારે તાંડવ મચાવનારા વરસાદ, વાવાઝોડું અને ભયંકર તબાહી મચી ગઈ છે, જેના ફોટા અને વિડીયો પણ અમને લઈને આવેલા છે. આજના વિડીયોમાં હું તમને તમામ ફોટા અને વિડીયો દેખાડીશ કે જે ગુજરાત રાજ્ય પર સિસ્ટમે ગઈકાલે તાંડવ મચાવ્યું છે અને જે વાવાઝોડાને કારણે ગુજરાતમાં કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે, ખેડૂતોના પેટ ઉપર પાટું માર્યું છે કુદરતે. તો આ બધી જ માહિતી લઈને આવેલો છું આજના વિડીયોની અંદર. અને સૌથી મોટી વાત એ છે કે મિત્રો, આજનો દિવસ ખતરાથી ખાલી રહેવાનો નથી. જો તમને એવું હોય કે ગઈકાલે સિસ્ટમ પૂરી થઈ ગઈ છે ને હવે બધું સારું થઈ ચૂક્યું છે, તો એવું નથી મિત્રો. આજે પણ તૈયાર રહેજો અને સૌથી પહેલા તો કારણ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો. આજે શુક્રવાર, આવતીકાલે શનિવાર અને પમદી રવિવાર, તો આ શુક્ર શનિ રવિ રજાના દિવસો છે. તેની પહેલા ઘરની બહાર કોઈ જો બહાર જવાના અને ફરવા જવાના પ્લાન હોય તો અત્યારે તાત્કાલિક કેન્સલ કરી નાખજો, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર શરૂ થયેલી તબાહી બંધ થવાનું નામ લઈ રહી નથી. તેની વચ્ચે હવે તો જે છે તે ખાસ કરીને આખરે મિત્રો ખરાખરીનો ખેલ જામી ઉઠ્યો છે. ત્યારે ગુજરાતમાં જે આવનારી કલાકો છે તે ખૂબ જ ભારે છે. આજે વહેલી સવારથી તાંડવ શરૂ થઈ ચૂક્યો છે. વહેલી સવારે 5 વાગ્યાનો આજે મિત્રો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ગુજરાત રાજ્યમાં, અને વાવાઝોડું પણ યથાવત છે. ત્યારે ગઈકાલે જે ખતરનાક વાવાઝોડું હતું તે આજે ફરી પાછું ભૂકા બોલાવશે કે નહીં, અને માવઠા જે છે તે કયા ભાગોમાં આજે ધમરોળશે, બધી માહિતી જે છે તે આપવાનું છું આજના વિડીયોની અંદર. સૌથી પહેલા તો જો મિત્રો તમે આ મારી ચેનલ ઓનલી વેધરને સબસ્ક્રાઇબ નથી કરી, તો આ ઓનલી વેધર ખેડૂતો માટેની એકમાત્ર ચેનલ છે કે જ્યાં સચોટ હવામાન માહિતી આપવામાં આવે છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો, જેથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું રહે. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ. સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ ઉઠાવવાના છે અને કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે કે જેથી તમને પણ ખ્યાલ આવે. તો ગુજરાત રાજ્યમાં ગઈકાલે જે ખરાખરીનો માહોલ જામ્યો અને આખા ગુજરાતમાં જે તબાહી મચી ગઈ છે, તો એ બધી જ વસ્તુઓના ફોટા, વિડીયો, બધી માહિતી હું તમને દેખાડવાનો છું આજના વિડીયોની અંદર. અને બીજા નંબર ઉપર હું તમને જે છે તે આજે સાંજના 12 વાગ્યા સુધીમાં જે ખતરો છે એ કોઈક ગામના નામ લઈને વરસાદની માહિતી આપવાનો છું. અને સાથે જ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે, તો રેડ એલર્ટ વિશે પણ જણાવીશ કે કયા ભાગોમાં છે. અને અત્યારે ભર ઉનાળે જે મિત્રો ચોમાસું જામ્યું છે, આજનો દિવસ સૌથી ખતરનાક રહેવાનો છે, કારણ કે સિસ્ટમ 19 અને 20 તારીખની હતી. 19 તારીખ તો આખો દિવસ ગુજરાતમાં તબાહી મચી ઉઠી છે, ત્યારે હવે આજનો દિવસ બાકી છે, હજુ 20 તારીખ, અને આજે ગુજરાતમાં 20 તારીખે તો આખા ગુજરાતમાં કંઈક મોટું થવાનું છે તેવું લાગી રહ્યું છે. તો ચાલો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા જોઈ લઈએ કે ગઈકાલે ગુજરાતમાં જે તબાહી મચી છે તે પહેલા આપણે જોઈ લઈએ, અને ત્યાર પછી આપણે આ વિડીયોમાં આગળ આજની પણ વાત કરવાની છે. પણ એની પહેલા જુઓ તો ગઈકાલે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. જોઈ લો મિત્રો, આખા પાથરા ધરાશાહી થઈ ચૂક્યા છે ખેતરની માલિપા. ત્યારે ખેડૂતોની આખી 3 થી 4 મહિનાની મહેનત બરબાદ થઈ છે. જો તો ખેડૂતોની 4 મહિનાની મહેનત આજે પાણીમાં ગઈ છે. આખા પાથરા જે છે તે મિત્રો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અને ખાસ તો મિત્રો વાવાઝોડાના ભારે પવનો ફૂંકાવ્યા. પવનો જે છે તે મિત્રો 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકના પવનોને કારણે ગુજરાતમાં જે કાલે તોફાન આવ્યું, ખેડૂતોના આખા પાથરાને ધરાશાહી કરી દીધા. બીજો મિત્રો ફોટો જુઓ તો આ વાવાઝોડાને કારણે મિત્રો આખા વર્ષની ખેડૂતોની મહેનત એક જ દિવસમાં બરબાદ. જૂનાગઢની અંદર મિત્રો જો તો બધા જ પાક જે છે તે મિત્રો કેરીથી લઈને ચીકુ, બધા જ પાક નીચે પથરાઈ ગયા છે. વાવાઝોડાના પવનોને કારણે બધા પાકો જે છે તે ધરાશાહી થતા જોવા મળ્યા. ત્યારે મિત્રો આ ફોટો જુઓ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં જે છે તે 150 ગુણી મગફળીની જે છે તે તણાઈ ગઈ. એટલો ભયંકર વરસાદ રાજકોટમાં ગઈકાલે પડી ગયો કે મિત્રો મગફળીના જે પોટલા પડ્યા હતા, 150 જેટલી ગુણો મિત્રો જે છે તે મગફળીની તણાઈ ગઈ. એટલું જ નહીં, રાજકોટમાં ગઈકાલે 2 જ કલાકની અંદર 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકાર મચી ગયું. અને ભર શિયાળે, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. તેની વચ્ચે અનેકો વિસ્તારમાં વૃક્ષોથી લઈને વીજળીના થાંભલાઓ ધરાશાયી થયા, સોલાર પેનલો ધરાશાયી થઈ. આટલું જ નહીં, નબળા મકાનના છાપરા પણ ઉડી ગયા છે. અને એટલું જ નહીં, સોલાર પેનલોથી લઈને તમામ બિલ્ડિંગો મિત્રો ધરાશાયી થતા ખેડૂતો ગઈકાલે
ગઈકાલે ભારે ચિંતિત થયા, કારણ કે મોઢે આવેલો કોળિયો જે છે તે મિત્રો ખેડૂતોનો છીનવાઈ ગયો છે. ત્યારે અત્યારે મિત્રો જોઈ લો તો હજુ પણ હવામાન ખાતાએ 10 જિલ્લામાં રેડ એલર્ટ પાથરી દીધું છે અને બાકીના બધા જ ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ લગાડી દેવામાં આવ્યું છે. રેડ એલર્ટનો મિત્રો મતલબ થાય છે કે કારણ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો. જ્યાં દર્શક મિત્રો જો તમે કારણ વગરના ઘરની બહાર નીકળશો તો કોઈ પણ કુદરતી હોનારત કે ઘટના બની શકે. એના માટે જોઈ લો રેડ એલર્ટ કયા કયા જિલ્લામાં આપવામાં આવ્યું હતું ગઈકાલે. તો મિત્રો આજે પણ આ એલર્ટ હજુ લાગુ હોઈ શકે, તો ખાસ ઘરની બહાર નીકળો એ પહેલા એલર્ટ જાણી લેજો. સૌરાષ્ટ્રની અંદર 10 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે, જેમાં સૌથી પહેલા સુરેન્દ્રનગર, નીચે આવીએ તો બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાની અંદર આજે ઓફિશિયલી રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને આટલું જ નહીં, અમદાવાદમાં પણ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તેની વચ્ચે બાકીના જેટલા પણ વિસ્તારો છે ગુજરાતમાં તેમાં ઓરેન્જ એલર્ટ, જેમાં કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મધ્ય ગુજરાતનું દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, આણંદથી લઈને દક્ષિણીય ગુજરાતનું નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી અને વલસાડ તમામ જિલ્લાઓની અંદર આજે ઓરેન્જ એલર્ટ લગાડી દેવામાં આવ્યું છે. બધા જ ભાગોમાં કડાકા અને ભડાકા સાથેના વરસાદો માટે આજે તૈયાર થઈ જજો. અને એટલું જ નહીં, પાકિસ્તાનમાં મિત્રો ગઈકાલે જે વાવાઝોડું ગુજરાતમાં ફૂંકાયું એનું એ જ વાવાઝોડું પાકિસ્તાનમાં તબાહી મચાવી દીધી, જેમાં પાકિસ્તાનમાં વાવાઝોડાને કારણે 21 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું. બીજા નંબરે મિત્રો તમને માહિતી આપી તો ગુજરાત રાજ્યમાં જે છે તે જોઈ લો આ વાવાઝોડાનો લાઈવમાં મિત્રો તાજો વિડીયો હું તમને દેખાડી રહ્યો છું. ભારે પવનો જે ફૂંકાયા તેને કારણે ખેતરની અંદર જે પાકના પાથરા મિત્રો ઉડ્યા છે તેનો લાઈવ વિડીયો છે. જોઈ લો મિત્રો વિડીયો. આ મિત્રો જે છે તે ખેતરમાં પડેલો પાક છે કે રીતસરનો બરબાદ થતો જોવા મળ્યો. અને આટલું જ નહીં મિત્રો, આ બીજા વિડીયાની અંદર જુઓ તો મિત્રો આખું જે રોડ ઉપર જે આવા બોર્ડ મારેલા હોય છે, હોર્ડિંગ્સ મારેલા હોય છે, બધા બોર્ડ, બધા પોસ્ટરો જે છે તે હવામાં ઉડતા જોવા મળ્યા. અને આ વિડીયો સામે આવી રહ્યો છે રાજકોટમાં તો મિત્રો ગઈકાલે જે છે તે તાંડવ મચી ઉઠ્યું છે. જોઈ લ્યો તો ગઈકાલે રાજકોટની અંદર જે છે તે મિત્રો ભયંકર પવનોને કારણે ત્રાહિમામ પુકારનારું જોવા મળ્યું સિસ્ટમો. અને ત્યાર પછી મિત્રો મેં તમને દેખાડ્યું તો જોઈ લો ખેતરમાં બધા જ પાથરા જે છે તે આડા પડી ગયા છે. વાવાઝોડાના પવનોને કારણે અબજો કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને ગયું હોવાની ભીતિ છે. અને ખેડૂતો ઉપર હવે સંકટના વાદળો તૂટી પડ્યા છે. એક બાજુ વરસાદના વાદળો અને બીજી બાજુ પોતાના આખા વર્ષની મહેનત બરબાદ ગઈ છે. વાદળો સંકટના છે. બધા લોકો મિત્રો જે છે તે ખાસ આજે પણ ધ્યાન રાખજો, કારણ કે ઓફિશિયલી એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ખુલ્લામાં ઊભા ના રહેવું, ઝાડ નીચે આશરો ના લેવો અને વીજળીના થાંભલા નીચે તો ખાસ ના રહેવું, કારણ કે ભયંકર વરસાદી સિસ્ટમ તૂટી પડી છે. ત્યારે આ મિત્રો આજે એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે તેને લઈને આ જે ફોટો છે મિત્રો મેઇન ફોટો છે. જોઈ લો તો આ ફોટાની અંદર ગુજરાતની બોર્ડર ક્યાં રહેલી છે તો જોઈ લો મિત્રો આ જે છે તે આ ગુજરાતની બોર્ડર છે. અને આ ગુજરાતની બોર્ડર છે તેની અંદર મિત્રો જે આ તમે ઘાટો ભાગ જોઈ રહ્યા છો, મિત્રો આ ઘાટો ભાગ એ આખો સિસ્ટમનો ભાગ છે. ગઈકાલે સીધી આખી સિસ્ટમ આ રીતની ગુજરાત ઉપર તૂટી પડી છે ચારો દિશા તરફથી, જેથી આખા ગુજરાતમાં જે છે તે હાહાકાર મચી ગયો છે. અને આખી સિસ્ટમ ગુજરાતમાં ત્રાટકવાને કારણે જોઈ લો મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે અત્યારે હાલમાં પણ લાઈવ સિસ્ટમ જે છે તે ભયંકર તબાહી મચાવનારી જોવા મળી રહી છે. અને મોટી વાત તો એ છે કે મિત્રો આ સિસ્ટમને કારણે હજુ આજે પણ કોઈ રાહત મળવાની નથી. જી હા દર્શક મિત્રો, આજે તારીખ 20 થઈ છે અને આજે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત્રિ સુધી ગુજરાતમાં જે છે તે તાંડવ મચાવનારા વરસાદોને લઈને સૌથી ખતરનાક સમાચારો સામે આવી રહ્યા છે. તેની વચ્ચે મિત્રો કયા ભાગોની અંદર આવનારી કલાકોમાં જે છે તે મિગ તાંડવ જોવા મળવાનું છે, ભયંકર વરસાદી તાંડવો જોવા મળવાના છે, તેના વિશે વાત કરીએ. સૌથી પહેલા મિત્રો લાઈવ સિસ્ટમ તમને અહીંયા દેખાડી દઈએ તો જોઈ લો મિત્રો આજે સિસ્ટમ જે છે તે અમે તમને સેટેલાઇટનું લાઈવ પિક્ચર દેખાડી રહ્યા છીએ કે ગુજરાત રાજ્ય ઉપરથી હજુ પણ મહાકાય એક સાથે 5 7 સિસ્ટમો જે છે તે તૂટી પડી છે. અને આના ભાગરૂપે કયા ભાગોમાં હજુ પણ ખતરો છે તેના વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતથી શરૂ કરીએ તો મધ્ય ગુજરાતમાં આજે એક ગામના નામ સાથે વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર આજે અમદાવાદથી માંડીને ગોધરા, લુણાવાડા, દાહોદ, પંચમહાલથી લઈને વડોદરા, છોટાઉદેપુર અને મહીસાગર લાગુના વિસ્તારોમાં મેઘ તાંડવ અને ભારે વરસાદો જોવા મળી શકે. દક્ષિણીય ગુજરાતની અંદર પણ તમે લાઈવ જોઈ શકો, સુરતના વિસ્તારોથી લઈને વલસાડ,
ડાંગ સાપુતારાના વિસ્તારોથી લઈને ભરૂચ અને તાપી નર્મદાના ભાગોમાં પણ તાંડવ મચી શકે. ગઈકાલે રાત્રે મિત્રો સુરતમાં ભયંકર વાવાઝોડું ફૂંકાયું હતું. રોડ પર વૃક્ષો ધરાશાયી થયા, ડોમ ધરાશાયી થયા અને લાખો રૂપિયાનું નુકસાન ગયું. ત્યારે ઉત્તરીય ગુજરાતના ભાગો ઉપરથી પણ રીતસરની આખી સિસ્ટમ જોઈ લો તો આ રીતની પસાર થઈ રહી છે, જેના ભાગરૂપે ઉત્તરીય ગુજરાતમાં પણ વચ્ચે આવતા તમામ વિસ્તારો મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, પાલનપુર, ત્યાંથી મિત્રો ઉપર જોઈએ તો રાધનપુર, દિયોદર, ભાટસણ, તેની સાથે આ બાજુ જોઈ લો તો આબુ અંબાજીના વિસ્તારોથી લઈને અરવલ્લી સહિતના પંથકોમાં અતિ ભારે મેઘતાંડવને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે. ત્યાંથી નીચે જોઈ લો તો મિત્રો નીચે પણ લાઈવ જોઈ લો તો આખું આ સૌરાષ્ટ્ર છે અને સૌરાષ્ટ્રમાં તો રેડ એલર્ટ ઝીકી દેવામાં આવ્યું છે, જેથી મિત્રો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ જેમાં ખાસ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટની અંદર આગામી કલાકોની અંદર ભયંકર માવઠાની સંભાવના છે. જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ભાવનગર, મોરબીની અંદર છૂટાછવાયા વરસાદો શરૂ રહેશે, પવનો ફૂંકાઈ શકે. તો એક ગામના નામ સાથેની અપડેટ મિત્રો મેં તમને પૂરી પાડી છે આજના વિડીયોની અંદર, જેમાં ગુજરાતમાં વરસાદથી લઈને માવઠાથી લઈને બધી જ માહિતી સામે આવી રહી છે. ગુજરાતમાં મિત્રો જે છે તે જોવા જઈએ આમ તો ખાસ કરીને અત્યારે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને જે આ સિસ્ટમ છે મિત્રો 2 દિવસ પૂરતી હતી. 19 અને 20 તારીખે ખતરનાક માવઠા હતા, 19 તારીખ જતી રહેશે અને આજે 20 તારીખે પણ અતિ ભારે ભયંકર માવઠાઓ જોવા મળવાના છે. અને આટલું જ નહીં, હવામાન ખાતા તરફથી તો આગાહી આવી, પરંતુ મલાલ પટેલ તરફથી 25 અને 26 તારીખ માટે સૌથી મોટો ખતરો જાહેર કરવામાં આવ્યો છે. 25 અને 26 તારીખે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, નવો પશ્ચિમી વિક્ષેપ ગુજરાતને ઘેરશે. અત્યારે જેવું તાંડવ મચ્યું એવું જ ફરીવાર 25-26 તારીખે ભારે ગુજરાતમાં જોવા મળી શકે તેવી આગાહી છે. અને આટલું જ નહીં, હજુ તો 25-26 તારીખ અને આજ આ મિત્રો જે ઝાપટા પડ્યા એવા ને એવા ઝાપટા 25-26 અને ત્યાર પછી આવનારા એપ્રિલ મહિનામાં એટલે કે ચોથા મહિનાની 1લી તારીખ આસપાસ પણ જોવા મળી શકે તેવી ખતરનાક આગાહી મલાલ પટેલે કરી છે. જોકે મિત્રો આગાહી ઉપર આપણે આવનારા વિડીયોમાં ચોક્કસપણે વાત કરીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયોની અંદર તમે અહીંયા સુધી વિડીયો જોયો છે તો લાઇક કરીને તમારા મિત્રો સાથે વિડીયો શેર કરજો, જેથી બધા લોકોને આ સાચી અને સચોટ માહિતી મળી જાય. અને મિત્રો સૌથી પહેલાં તો તમારા ગામમાં કેવું વાતાવરણ છે, કેવો પવન છે, કેવો વરસાદ છે, જરૂરથી ગામના નામ સાથે કોમેન્ટમાં લખજો. વળી પાછા મિત્રો મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી ગુજરાતવાસીઓ આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.